નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ચિત્રકૂટ ધામ તલગાજડા ખાતે મોરારી બાપુ દ્વારા સંતવાણી એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ભજનીકો અને વાદ્યકારોનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોરારી બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। ભજન શબ્દ જ બોલે છે। ભજન એટલે સેવા। સંસ્કૃતમાં ભજન એટલે સેવા। ભજ ધાતુ સેવાયમ। તમે ભજન બોલો એટલે આ બધી સેવા છે જે ભજન ગાય છે, વગાડે છે। એક અર્થમાં અત્યારના કાળ પ્રમાણે આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું જોઈતું હોય અને સમાજે આપવું જોઈએ। એમાં કોઈ ઉપકાર નથી કરતો, પણ ભજનનું મૂળ અર્થ તો સેવા છે। આપણે સેવા કરે છે। ભજનનું બીજું સ્વરૂપ છે સ્મરણ। ભજન એટલે સ્મરણ। માણસ કોઈના સ્મરણમાં સતત બેઠો હોય એ ભજન છે। આ એવોર્ડ જે અપાય છે એમાં એક પંક્તિ હરીશભાઈ બધા ભેગા થઈને આ લખી છે, જેને સદાય ભજનનો આહાર। આ પંક્તિ આપણે બધા જાણીએ છીએ કે મા ગંગા સતીની પંક્તિ છે અને સમજવાનું બની નથી। એ આપણા સૌરાષ્ટ્રનું એક કામ છે। આપ વિચાર કરો કે ગંગા સતી માએ કથાકાર મોરારી બાપુના હસ્તે ભજનીકો અને વાદ્યકારોનું સંતવાણી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભજનીકોએ ભજનોની રંગત જમાવી હતી। આ કાર્યક્રમમાં આમંત્રિતો તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।